પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આવો બેટા. આવો. પણ અચાનક કેમ પપ્પા? અરે આ હું તને મીઠાઈ આપવા આવ્યો છું ને એક ખુશ ખબર આપવા આવ્યો છું. ખુશખબરી? શેની ખુશખબરી? આપણે ગામડે જે પેલી ભાગમાં જમીન હતી કે નહીં, એ કેટલા સમયથી વેચાતી નહોતી, તે હમણાં વેચાઈ ગઈ. તો 5 લાખ રૂપિયા ભાગમાં આવ્યા. તો મેં કીધું મીઠાઈ આપતો આવું અને સ્વીટીને પૂછતો આવું કે તારે કઈ વસ્તુ જોઈતી બોઈતી નથી ને. વસ્તુ? શું પપ્પા તમે તે અહીંયા ઊભા ઊભા જ બધી વાતો કરશો? અંદર આવો, બેસો શાંતિથી, પછી વાત કરીએ. અરે પણ તું કે તો ને. અરે તમારું જ ઘર છે, ચાલો. આવો પપ્પા. મમ્મી, મારા પપ્પા આવ્યા છે, બેસો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. આ તારા પપ્પા આવ્યા છે એ તો મેં જોયા, પણ કાં તમે આમ કટાણે ટપકી પડ્યા? મમ્મી, અરે મારી ગામડે એક જમીન હતી ને, એ ભાગમાં જમીન હતી, ઘણા વર્ષોથી વેચાતી નહોતી, તો હમણાં વેચાઈ ગઈ. હે? હા, તો 5 લાખ રૂપિયા આવ્યા. તો કીધું દીકરીને મીઠાઈ આપી આવું અને સારા સમાચાર આપી આવું. લે આ તો બહુ સારું કર્યું. ગોપી, એ ગોપી, આ સ્વીટીના પપ્પા આવ્યા છે, જરા ચા પાણી લઈને આવજે બેટા. કેમ છો, મજામાં ને? આમ તો હા, મજામાં. એ લે આ ગોપી આવી ગઈ, દે વેવાઈને દે ચા પાણી. લ્યો ને. તો મને એમ થયું કે મારી દીકરીને પૂછતો પણ આવું ને કે એને કઈ વસ્તુની જરૂર તો નથી ને, તો લઈ આપું ને. હાશ તો તમારી વગર એનું બીજું છે કોણ? આ વેવાઈને છે ને જમીન વેચાઈ ને ગામડે, એના 5 લાખ રૂપિયા આવ્યા છે ગોપી. હા તો તે સ્વીટીને સમાચાર દેવા આવ્યા હારા અને ગળું મોઢું કરાવવા આવ્યા છે. અને સ્વીટીને કાંઈક જોતું હોય ને તો લઈ હોતન દેવાના છે. એવું છે? હા. શું વાત છે? કેટલા વર્ષોથી વેચાતી નહોતી જમીન, હમણાં તો વેચાણી. તો પૈસા આવે તો મારી દીકરીને તો હક હોય ને ના પર. આજ તો એ વેવાઈ, હવે તમે આવ્યા છો ને તો ભેગા ભેગા છે ને જમીન જ જાજો હો. અરે ગોપી સાંભળ, આજે સ્વીટીને છે ને એના પપ્પાને વાતું કરવા દે, રસોઈ તું બનાવજો હો બેટા. અરે ના, હું આજે જમવા નહીં રોકાઉં. પપ્પા ના વેવાઈ, જમીન જાઓ ને. અને મમ્મી, હું બધી રસોઈ બનાવી નાખીશ, ગોપીબેનને એવી તકલીફ ના આપો. પપ્પા આટલા ટાઈમે આવ્યા છો, પ્લીઝ જમીન જાઓ ને. જો તું મને બહુ આગ્રહ કરે ને પછી હું તારું વેણ ન વાઢી શકું. અંકલ, આ પૈસા કેટલા? 5 લાખ જ આવ્યા છે? હા, 5 લાખ રૂપિયા. અરે અમારે ગામડાની જમીનને તો 5 લાખ બહુ મોટી રકમ કહેવાય ને. એમાં શું છે અંકલ, આજકાલ તો 5 લાખમાં 10 તોલા સોનું નથી આવતું, જુઓ ને. એટલે જ તો અમે નથી હજુ સુધી કાંઈ લઈ શકીએ. પણ તમે કેમ આવું બોલો છો? એમાં એવું છે ને વેવાઈ કે એના લગ્ન આવ્યા નજીક અને હજી અમારે એના કરિયાવરની કાંઈ તૈયારી થઈ નથી. હવે સામે વેવાઈ ખરા ને પૈસે ટકે બહુ સુખી છે, તે એમના મોભા પ્રમાણે અમારે કરિયાવર દેવો જ હોય ને દીકરીને. હા, કેમ નહીં. પપ્પા, ગોપીબેનના લગ્ન નજીક આવી ગયા છે અને અશોકને પણ ઉપાડ દેતા નથી અને પરિસ્થિતિ થોડીક નાજુક છે, કારણ કે લગ્નની ખરીદી માટે તો પૂરતા પૈસા જોઈએ ને. એટલે જ અમે નક્કી કરી દીધું છે કે હવે સદાય જ તોડી નાખશું. અરે ના, એવું શું કામે કરવું છે તમારે? અરે મારા ઘરમાં પૈસા પડ્યા છે, એ તમારા જ છે ને. તમને કામ ન લાગે તો એ પૈસા શું કામના? હા મમ્મી, મારા પપ્પાની વાત એકદમ સાચી છે. અને મેં તમને કહ્યું હતું ને કે ગમે તે થાય, ગોપીબેનની સગાઈ કે લગ્ન હું જરાય અટકવા નહીં દઉં અને એકેય કમી નહીં રાખવા દઉં. આ પૈસા મારા એટલે એ તમારા જ છે. અંકલ, સાચે જ તમે એમને પૈસાની મદદ કરશો? હા, પણ એટલે તો હું પૂછું છું સ્વીટીને કે તારે બેટા કઈ વસ્તુ લેવાની છે? ના, તો ભાભીને કાંઈ નથી લેવાનું. અરે આ તમારે લેવાનું છે, એ જવાબદારી સ્વીટીની જ છે બેટા. હા પપ્પા, એટલે જ હું તમારી પાસે એ જ માંગવાની હતી કે અત્યારે મારે સૌથી વધારે જરૂર હોય ને તો આ
ગોપીબેનના લગ્ન માટે પૂરતા પૈસાની છે, તો જો બની શકે તો તમે અમારી મદદ કરી શકો. મારી પાસે જૂની બચતના થોડા પૈસા પડ્યા છે અને 5 લાખ રૂપિયા જમીનના આવ્યા છે. હા અંકલ, ચિંતા ન કરો તમે, 10 લાખમાં તો થઈ જ જશે. 5 લાખ તમારા આવેલા છે અને 5 તો તમારી પાસે હશે ને? અરે 10 લાખ તો 10 લાખ નહીં થાય, કઈ વાંધો નહીં, તો આ 5 લાખ છે એ આપી દેજો હે ને મમ્મી? હા કંઈ નહીં, ઠીક છે. તમારી ઇજ્જત સાચવવાની હોય ને તો હું 10 લાખ કરી આપીશ. બસ જોયું પણ ગોપી? 10 લાખ ક્યાંથી? થઈ જશે બધું. જોયું ગોપી? આ મેં તને નહોતું કીધું કે ગણેનું કામ હોય ને એ ગણે ઉકેલે. આ છે ને લગ્ન કોઈના આવ્યા હોય ને એ અટકતા નથી. ભાભી ચલો આપણે રસોઈ બનાવી દી તમારા પપ્પા માટે. હા ચલો ચલો. જાઓ જાઓ બે રસોઈ બનાવો. અરે પણ મારે રોકાવાનું નહોતું, પપ્પા. પણ જો અંકલ, હવે તો તમે મને પણ દીકરી માની લીધી છે. મારા આખા લગ્ન તમે જ તો ઉકેલવાના છો. તો એક કામ કરો, તમે અહીંયા રોકાઈ જ જાવ આજ. ઠીક છે બેટા. અને આ ગોપીના લગ્ન નજીક આવ્યા છે એવા ટાણે તમે આવ્યા છો, કાંઈ જમ્યા વગરનું જવાય તમારાથી? સાચી વાત છે. પપ્પા તમે બેસો, આવો. હા બેટા. સગી બહેનોની જેમ રહે છે તમારી દીકરી ને મારી દીકરી. એ જ તો સાચું સુખ છે ઘરની અંદર. નણંદ ભોજાઈ હંપીને રહે ને એટલે એ ઘરની અંદર લક્ષ્મી કેદીએ ન ખૂટે. અને જે ઘરમાં કજિયા થતા હોય ને ત્યાં દરિદ્રતા આવતી જાય. અને વેવાય આજે તો તમારો જેટલો ઉપકાર માનું ને અરે એટલો ઓછો છે. અરે એવું ના બોલો, મારી દીકરીના ઘરની ઇજ્જત એ મારી ઇજ્જત. આ જમાનામાં બધા ક્યાં એવું સમજે છે ભાઈ? ભાભી થેન્ક યુ સો મચ. કેમ ગોપીબેન આવું બોલો છો? અરે ભાભી, હું તમને શું કહું, શબ્દોમાં તો તમારો આભાર જ વ્યક્ત નથી કરી શકું. પણ ભાભી સાચે મને નહોતી ખબર કે તમે મને આટલો બધો પ્રેમ કરો છો. મને તો લાગ્યું કે તમે મને મદદ કરવા જ નથી માંગતા અને તમે જ ભાઈને ચડાવ્યા કરો છો. અને આજે તમારા પપ્પાએ પૂરા 5 નહીં પૂરા 10 લાખની મદદ કરવા માટે કીધું અને તમે હા પણ પાડી દીધી. તમે એક પણ વાર એવું ના બોલ્યા કે પપ્પા તમે આ મદદ ના કરો. એનો મતલબ તો સાફ છે કે તમે પણ એવું જ ઈચ્છો છો કે મારા મેરેજ ધામધૂમથી થાય. કોણ ના ઈચ્છે ગોપીબેન? તમે મારી એકલોતી નણંદ છો અને તમારી ખુશી માટે તો આ 10 લાખ જ અમારી પાસે છે. કદાચ 15 હોત ને તો એ આપવા હું તૈયાર થઈ જાત. પણ ગોપીબેન, એમાં એવું છે ને કે અમારા પપ્પાને જમીન વેચાઈ એટલા માટે, બાકી મારે કઈ રીતના વ્યવસ્થા કરવી એ તો મેં કંઈ વિચાર્યું જ નહોતું. ના ના ભાભી, પણ હવે તો કઈ ટેન્શન જેવું છે જ નહીં ને. આ પૈસા તો તમારા પપ્પા પાસે આવ્યા છે, એ પૈસા પપ્પા મને આપી દેશે એટલે મારા મેરેજ તો ધામધૂમથી થશે. થેન્ક ગોડ, કાંઈક તો સોલ્યુશન મળ્યું. હા, અશોકને ખબર પડશે તો કેટલા ખુશ થઈ જશે કે આટલો મોટો જવાબદારીનો બોજો હળવો પડ્યો. ભાભી ના ના ના, અશોકભાઈને નહીં, અશોકભાઈને આ વાતની ખબર જ ના પડવી જોઈએ. આ શું બોલો છો તમે? એ તમારા ભાઈ છે અને એટલે જ એ મારો ભાઈ છે. એટલે તમે એને નથી ઓળખતા પણ હું એને પૂરેપૂરા ઓળખું છું. તમને ખબર નથી, પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને ત્યારે મારા ભાઈએ પર્સનલ લોન લીધી પણ કોઈ પાસે મદદ ના માંગી. અરે એ છોડો, આ ઘર જ્યારે અમારે વસાવવાનું હતું ને ત્યારે ડાઉન પેમેન્ટ આપવા માટે 3 લાખ રૂપિયા ઘટતા હતા. ત્યારે તે ભાઈએ 3 મહિનાનો સમય માંગ્યો અને કીધું કે હું દિવસ રાત મજૂરી કરી પછી તમને પૈસા આપીશ. પણ આવી રીતના તો હું કોઈ પાસે ઉછીના નહીં જ માંગુ. છો ગોપીબેન, આ ખોટું થાય છો. તમારા ભાઈથી હું એકેય વાત છુપાવતી નથી અને આ તો તમારા લગ્ન વિશેની વાત છે અને એ પણ 10 લાખ રૂપિયાની વાત. તો આ હું કઈ રીતે છુપાવું? હા, તમે ના છુપાવતા. તમે આ વાત ભાઈને કહી જ દેજો. જાઓ જાઓ, અત્યારે જ ફોન કરો, કહી દો ભાઈને, કહી દો. એવું ના બોલો ગોપીબેન. ના, તમે કહી જ દો એટલે આ જે પ્લાન થયો છે ને એ પણ ચોપાટ થઈ જાય. હું તો એવું સમજતી હતી કે ભાભી તમે મને મદદરૂપ થવા માંગો છો, પણ ના, હું પહેલા જ સાચી હતી. તમે મદદ કરવા માંગતા જ નથી. એવું નથી ગોપીબેન, તમે સમજતા કેમ નથી? આપણી સાથે રહેવાવાળું સભ્ય છે ઘરમાં નવી વસ્તુ આવે તો શું એને ખબર નહીં પડે કે આટલી મોંઘી વસ્તુઓ ક્યાંથી આવી? વાત પણ સાચી, પણ ભાભી એનો પણ સોલ્યુશન છે મારી પાસે. શું? અમે છે ને ભાઈને એવું કહી દઈશું કે
આ બધું અમે કોઈ પાસે ઉછીના પૈસા લીધા છે અને મમ્મી ઉછીના પૈસા લીધા છે અને આ બધી વસ્તુ આવી છે. જો અમે ભાઈને ગમે તે કહી દેશું, પણ તમે ભાઈને આવું કંઈ જ ના કહેતા પ્લીઝ. જો તમે કહેશો ને ભાઈને તો આ બધા ઉપર પાણી ફરી જશે. અને તમે એવું ઈચ્છો છો કે મારી સગાઈ તૂટે, મારા લગ્ન ધામધૂમથી ના થાય? તમે એવું નહીં જ ઈચ્છો ને? ગોપીબેન, જો આ એક વખત તમે કહો છો ને તો હું માની લઉં છું. એક વખત નહીં, તમને મારી કસમ છે, તમે ભાઈને આવું કંઈ જ નહીં કહો. બસ નહીં કહું પણ ગોપીબેન, આ ખોટાથી શરૂઆત થાય ને એનો અંત સારો નથી આવતો. હજી સમય છે, વિચારી લેજો. અરે આ સત્ય સાવિત્રીની દીકરી આ ભાઈને કહેશે ને તો આખો પ્લાન ચોપાટ થઈ જશે. માંડ ભાભીનો બાપો હાથમાં આવ્યો છે, ત્યાંથી કંઈક પૈસા મળે એવું દેખાય છે, પણ આ છે ને દોઢી થશે ને ભાઈ પાસે તો ભાઈ તો બધું જ ગુમેડ્યું વારી દેશે. હે ભગવાન, હવે તમે જ બચાવજો મને અને મારી સગાઈને. મમ્મી, હા હું જરાક માર્કેટે જતી આવું. આ શાકભાજી પૂરું થયું છે ને તો બધું લઈને આવતી રહું. એ હા હો. અને તું જાય છે ને તું જરા જલ્દી આવજે. અને શાકભાજીમાં શું લાવીશ તું? ટમેટા અને મરચાં ને બધું પૂરું થઈ ગયું છે તો મેં કીધું લેતી આવું. તે તું ટમેટા ને મરચાં ને કોથમીર ને એવું લેતી આવ અને થોડાક વટાણા લેતી આવજે. આ બટાકા અત્યારે પડ્યા છે બરાબર, તે હું બટાકા સમારી રાખું છું અને લહણ હું તને ફોલી રાખું છું. જા જલ્દી અને ફટાફટ લઈને આવજો. હા મમ્મી. પપ્પા, બરાબર જમ્યા ને? અરે પેટ ભરીને જેમાં બેટા આજે તો. પપ્પા, મારે તમને એક વાત કરવી હતી. હા, શું વાત કરવી હતી? બોલ ને. પપ્પા, આ 5 લાખ રૂપિયા જે જમીનમાંથી આવ્યા છે એ તો ઠીક છે કે ચલો તમે અહીંયા દઈ દો, પણ બીજા 5 લાખની જે વ્યવસ્થા કરવાની છે એ તમે કઈ રીતે કરશો? અને કદાચ થોડા ઘણા પૈસા તમે જે બચાવેલા છે તો પછી તમારી પાછળ શું વધશે? અરે જો બેટા, કોઈ પણ દીકરી એના સાસરામાં તકલીફ હોય અને એના બાપને કહે ને કે મારું સાસરું તકલીફમાં છે તો એનો બાપ એને મદદ કરે જ, કેમ કે તારા પરિવારમાં તારી ઇજ્જત વધે એમાં હું રાજી હોઉં ને. હા, એ વાત સાચી તમારી, અને હું પણ ક્યાં ના પાડું છું, પણ 5 લાખ જેટલી મદદ થઈ હોત ને તો ચાલે. અશોક બીજી તો વ્યવસ્થા કરી આપે પપ્પા. પણ મને એમ થયું કે 2-3 લાખ રૂપિયા જેવા મારી પાસે પડ્યા છે બીજા, અને 2 લાખ રૂપિયા તમારું કામ ઉકેલવા માટે ક્યાંકથી આડાવડા કરીને આપી દઈશ. ચલો સારું, કાંઈ વાંધો નહીં, પણ હજી એક વાત છે. કઈ વાત? જો પપ્પા, અમારા સાસુ અને મારા નણંદ એ નથી ઈચ્છતા કે આજે તમે 10 લાખ રૂપિયાની મદદ અહીંયા કરો છો ને એ વાત અશોકને ખબર પડે. કેમ એવું ઘરમાં? કારણ કે અશોક એટલા સ્વમાની છે ને કે કોઈ પાસેથી 1 રૂપિયોય નહીં લે, અને ખાસ કરીને આપણા ઘરનો રૂપિયો તો એ ક્યારેય નહીં લે. અને જો એને ખબર પડી ને કે તમે મદદ કરો છો તો એ એક વખત લગ્ન તોડાવી નાખશે, પણ આપણી પાસેથી મદદ નહીં લે. ઓહ, એવું છે? ઠીક છે, હું અશોકને વાત નહીં કરું. કાંઈ એટલે કંઈ ખબર જ ના પડવા દેતા. આમાં શું છે કે જો અશોકને કહેવા જાવ ને તો મારી નણંદને સાસુ નારાજ થઈ જશે. એમને એવું લાગશે કે હું એમની મદદ કરવા નથી ઈચ્છતી. એટલા માટે પપ્પા, અત્યારે આ બધું બંધ મુઠ્ઠી રાખીએ ને એ જ સારું છે. હા, તો હું અશોક કુમારને ખબર નહીં પડવા દઉં. ઠીક છે? સારું પપ્પા, પણ હવે રોકાઈને જાઉં ને? નહીં બેટા, મારે સાંજની બસ છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કુમાર. તમે ક્યારે આવ્યા? અરે હું તો આવ્યો તો મળવા, અને મારી સ્વીટીએ મને જબરદસ્તીથી જમવા બેસાડી દીધો. તો એમાં હું વાંધો? અને આમ અચાનક આવ્યા, તમારે મને ફોન ન કરી દેવાય? અરે અચાનક નથી આવ્યો, હું ગણતરી કરીને જ આવ્યો હતો. હું તમારા લોકો માટે એક ખુશખબર અને મીઠાઈ આપવા આવ્યો હતો. અમારી જે ગામડાની જમીન હતી ને એ કેટલા વર્ષોથી વેચાતી નહોતી, અને વેચાઈ ગઈ, એના 5 લાખ રૂપિયા છૂટા થઈ ગયા. હા, તો બહુ સારી વાત કહેવાય. તો મને એમ થયું કે ભાઈ સ્વીટીને અને કુમારને કંઈ જરૂરત હોય
કંઈ વસ્તુ લેવી કરવી હોય તો પૂછી લઉં. હા તમે કેવી વાત કરો છો. હા છે ને હું તમને એક વાત કહી દઉં છું. તમારે છે ને હવે સ્વીટીને કે મને કાંઈ લઈ દેવાની જરૂર નથી. તમે આના લગ્ન કરી દીધા ને એ જ મોટી વાત છે, સમજ્યા? એટલે હવે આ બાબતે તમે સ્વીટીને કે મને પૂછતા નહીં. આ તો શું છે કે દીકરીનો તો જિંદગીભર બાપ પાસે હક હોય છે, અને જો દીકરીને કંઈ વસ્તુ ખૂટતી હોય અને બાપની તિજોરીમાં પૈસા પડ્યા હોય તો એ શું કામના? હા એ વાતય તમારી હાચી, પણ એને જે જોતું હોય ને મારી પાસે મંગાવી લેશે. મંગાવી લેશો કે નહીં? હા ઠીક છે, સમજાય. ઠીક છે, સારું સારું સારું. હવે મારે પણ જવાનું છે, મારે ગામડે જવું છે, સાંજની બસ છે મારી. અરે એમ થોડું વયું જવાય, હમણાં 2-5 દી રોકાવ ને. ના ના, હું પાછો આવીશ, બીજી વખત આવીશ ત્યારે રોકાઈશ. તો બેટા તારા પપ્પાને હવે રજા આપીશ ને? હા પપ્પા, સંભાળીને જજો હો ને, અને સાચવીને જજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ.